Hello everyone, my name is Rahul Mokwana, and in the 12th economics we have completed three chapters, that is 3, 4th and 6th. જે આપણે recently હમણાં unemployment પૂરું કર્યું, that was the 6th chapter, right? So three chapters we have completed, and there are many chapters remaining. So we are going to start with the second chapter, that is introduction to the growth and development. So this is again an important chapter. હવે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, પણ આમાંથી અમુક ટોપિક્સ જ છે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે, બાકીના અમુક ટોપિક્સ એવા છે જે જરાય ઇમ્પોર્ટન્ટ નથી. મતલબ આપણે સમજશી બધા, પણ ઇમ્પોર્ટન્ટ જે નથી તો એ તમને હું ત્યારે તમને કહીશ કે ધીસ ટોપિક ઇઝ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો તમે કદાચ આને થોડુંક ઓછું લર્ન કરશો તો પણ ચાલશે. બટ જેને સ્કોર કરવા છે, જેને 90+ % લેવા છે, એને તો બધું જ કરવાનું છે. ઓકે, નાવ ધ ચેપ્ટર્સ નેમ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. મતલબ કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ રિલેટેડનું આખું ચેપ્ટર છે. ધીસ ટુ વર્ડ્સ, ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એના રિલેટેડનું આખું ચેપ્ટર છે. ઇટ્સ વેરી લોંગ ઇન્ટ્રોડક્શન ઇઝ ગિવન. પહેલાં તો એવું કીધું છે, થોડુંક એન્શિયન્ટ ટાઈમની, જૂની ટાઈમની વાત કરી છે કે વર્લ્ડ વોર 2 હતું ત્યાં સુધીમાં આપણે ઘણા બધા મતલબ વર્લ્ડ વોરના લીધે છે ને ઘણા બધા ડિસએડવાન્ટેજીસ અને ડિસ્ટ્રક્શન થઈ ગયું હતું. અને પછીથી ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટની જે ટર્મ્સ છે એ વધારે પોપ્યુલર થઈ એકવાર સેકન્ડ વર્લ્ડ વોર થઈ ગયો એના પછી. કેમ કે સેકન્ડ વર્લ્ડ વોર થઈ ગયા પછી જે ડેવલપિંગ કન્ટ્રીઝ હતા એમાં અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી, હંગર, ડેથ, ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ, વેલ્થ, આ બધી ટાઈપના પ્રોબ્લેમ્સ છે બહુ વધારે જ વધી ગયા હતા. એટલે એવી કંઈક નીડ હતી કે જેથી આ બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ છે તે આવે. અને એ બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ લેવા માટે ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટનો જે આખો કન્સેપ્ટ છે એ સ્ટાર્ટ કર્યો. એટલે ગવર્મેન્ટ છે એવી ટ્રાય કરતી હતી કે ગમે તેવી રીતના આપણે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ સારું કરી, અનએમ્પ્લોયમેન્ટ છે ઓછો કરી, ઇકોનોમિક ગ્રોથ છે એ કરીએ આપણે, રાઈટ, ડેવલપમેન્ટ છે એને આપણે ધ્યાન આપીએ. સો એવા ટાઈપની જે એક નીડ છે એ ઊભી થઈ. તો સ્ટાર્ટિંગમાં તો એવું થતું હતું કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ને ઇકોનોમિક ગ્રોથ બેને સેમ જ કન્સિડર કરતા હતા. મતલબ કે બેમાં કોઈ ડિફરન્સ જ નહોતો સમજતા. બંનેમાં ફરક છે, ઘણો બધો ફરક છે, પણ બધાને એવું જ લાગતું હતું કે ઇકોનોમિક ગ્રોથ કયો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ કયો, બોથ આર ધ સેમ. પછી એક પ્રોફેસર છે, મિસિસ ઉર્સુલા હિક્સ. શી સેડ કે દેર ઇઝ અ ડિફરન્સ, કે ઇકોનોમિક પ્રોબ્લેમ્સ હોય ડેવલપિંગ કન્ટ્રીઝના તો એને ઇકોનોમિક ડેવલપમેન્ટ એનું સોલ્યુશન છે. અને ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એમાં અગર જો ફાઇનાન્શિયલી કંઈ પણ ઇકોનોમિક પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન છે ઇકોનોમિક ગ્રોથ. તો હવે તમને એટલી તો ખબર પડી ગઈ કે ઇકોનોમિક ગ્રોથ છે, જો અહીંયા પણ એવું કીધું છે ઇકોનોમિક ગ્રોથ ઇઝ ધ એમ ઓફ ધ ડેવલપ્ડ કન્ટ્રી. મતલબ ડેવલપ કન્ટ્રી હોય એ લોકોનો એમ હોય ઇકોનોમિક ગ્રોથ, અને આપણા જેવું ડેવલપિંગ કન્ટ્રી હોય તો એનો જે એમ હોય દેટ ઇઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો નાવ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ ઓનલી કે વોટ ઇઝ ઇકોનોમિક ગ્રોથ એન્ડ વોટ ઇઝ ઇકોનોમિક development. So in this video we are going to understand these two things only. Meaning of economic growth. પહેલા તો આપણે સમજીએ કે ઇકોનોમિક ગ્રોથ એટલે શું છે. So it is written that economic growth relates to the long run increase in the total output of the economy. લોંગ રનમાં તમારો જે ટોટલ આઉટપુટ છે ઇકોનોમી, મતલબ કે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, કે ટોટલ પ્રોડક્શન જેટલું પણ કન્ટ્રીનું થતું હોય ત્રણેય સેક્ટર્સમાં, એ લોંગ રનમાં ઇન્ક્રીઝ થાય. પછી કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થાય નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમમાં. જો આવા ટાઈપનું અગર થતું હોય then it is known as ઇકોનોમિક ગ્રોથ. મતલબ કે ઇકોનોમિક ગ્રોથનું ડાયરેક્ટ રિલેશન કોની સાથે છે કે ઇકોનોમિક ગ્રોથમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય? ક્વોન્ટિટેટિવ ચેન્જ. સી હિયર ઇટ ઇઝ અંડરલાઇન, ક્વોન્ટિટેટિવ ચેન્જ. મતલબ કે કેટલું પ્રોડક્શન થાય છે, કેટલી રિયલ નેશનલ ઇન્કમ છે, કેટલી પર કેપિટા ઇન્કમ છે, રાઈટ. તો એ બધા સાથે રિલેશન છે. હવે પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ કરવી હોય, પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો એ પાછું ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઉપર ડિપેન્ડન્ટ છે. તો એ તમારે વધારવી પડે તો તમારી પ્રોડક્શન ને પ્રોડક્ટિવિટી છે એ વધી શકે છે, રાઈટ. સો તમારે આમાંથી જેટલું અંડરલાઈન કર્યું છે એટલું જ જોવાનું છે, બાકી કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. નાવ ધ ડેફિનેશન ઓફ ઇકોનોમિક ગ્રોથ, એમાંથી ફર્સ્ટ ડેફિનેશન આપણે કરશી. ઇકોનોમિક ગ્રોથ રિફર્સ ટુ ધ ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ ઓર ટોટલ ક્વાન્ટમ, એટલે કે ક્વોન્ટિટી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. મતલબ કે ગ્રોથ રેટ છે ઇકોનોમિક ગ્રોથ છે એ કોને રેફર કરે છે? તો કેટલું નેશનલ ઇન્કમમાં ગ્રોથ થાય છે અને ટોટલ ક્વોન્ટિટી ઓફ ગુડ્સ છે એમાં કેટલું ઇન્ક્રીઝ થાય છે, એમાં, રાઈટ. તો સેમ અહીંયા જે આપણે વાત કરી હતી ટોટલ આઉટપુટ અને ટોટલ ઇન્કમ, એની જ સેમ વાત કરી છે. ઇટ ઇઝ ધીસ ડેફિનેશન ઇઝ ગિવન બાય પ્રોફેસર હેન્સન. લિમિટેશન્સ ઓફ ધ કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. મતલબ કે ઇકોનોમિક ગ્રોથનો જે કન્સેપ્ટ છે કે ઇકોનોમિક ગ્રોથ મતલબ કે કોઈ પણ કન્ટ્રીમાં જો નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ થતી હોય, પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ થતી હોય, ટોટલ આઉટપુટ પણ ઇન્ક્રીઝ થતું હોય, મતલબ કે આ કન્ટ્રીનો ઇકોનોમિક ગ્રોથ બહુ સારો છે એવું તમે કહી શકો. પણ આ કન્સેપ્ટના અમુક લિમિટેશન્સ પણ છે. લિમિટેશન્સ એવા છે, ફર્સ્ટ લિમિટેશન કે ખાલી ક્વોન્ટિટેટિવ ચેન્જ જ જોવે છે.
મતલબ કે નંબર્સમાં જે ચેન્જ આવે છે મોનેટરી, એવા જ ચેન્જ જોવે છે, બીજા કોઈ ચેન્જ આમાં જોતા નથી. રાઈટ. ધેન ઇટ ઇઝ સેડ કે નેશનલ ઇન્કમમાં ઇન્ક્રીઝ થવો અને પર કેપિટા ઇન્ક્રીઝ થાય છે, પણ સાયકોલોજીકલ ફેક્ટર્સમાં, મતલબ કે લોકોની જે માનસિકતા છે, એનું જે થિંકિંગ છે, આઈડિયોલોજીસ છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. રાઈટ. એટલે નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ થઈ જવાથી કે પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ થઈ જવાથી જે સાયકોલોજી છે એ કાંઈ ચેન્જ થતી નથી, એ તો સેમ જ રહે છે. એટલે એનું તો પાછું આપણે જોતા પણ નથી ઇકોનોમિક ગ્રોથની અંદર. તો ધેટ ઇઝ અગેન ધ લિમિટેશન ઓફ ઇકોનોમિક ગ્રોથ. પછી એવું કીધું છે કે જે કન્સેપ્ટ છે ઇકોનોમિક ગ્રોથનો એ નેરો છે, કેમ કે એમાં 2 થી 3 વસ્તુ આઉટપુટ જ જોવે છે, બીજું કંઈ જોતા જ નથી. ધેટ્સ વાય ધ કન્સેપ્ટ છે એ પણ થોડો નેરો કન્સેપ્ટ છે. રાઈટ. અને નેક્સ્ટ લિમિટેશન ઇઝ લોકોનું વેલફેર કેટલું થયું, મતલબ કે લોકોને કેટલો ફાયદો થયો. ઇકોનોમિક ગ્રોથ થઈ ગયો, બહુ સારો થયો, પણ એમાંથી ઓવરઓલ બધા લોકોને કેટલો બેનિફિટ થયો, એવું કેલ્ક્યુલેશન તમને મળતું નથી ઇન ધ ઇકોનોમિક ગ્રોથ. તો એ પણ એક એનું લિમિટેશન છે. સો ધીસ વર ધ લિમિટેશન્સ ઓફ ઇકોનોમિક ગ્રોથ. તો એના લિમિટેશન્સને દૂર કરવા માટે થોડુંક નવો કન્સેપ્ટ આવ્યો, ધેટ ઇઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે ઇકોનોમિક ડેવલપમેન્ટ શું છે? તો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ પ્રોસેસ જેમાં ઇટ ઇન્ક્લુડ્સ ઇકોનોમિક ગ્રોથ. મતલબ ઇકોનોમિક ગ્રોથ તો એમાં બધું આવી જ ગયું, મતલબ કે પર કેપિટા ઇન્કમ, નેશનલ ઇન્કમ અને ટોટલ આઉટપુટ, એ તો બધું આવી જ ગયું છે. ઇન એડિશન ટુ ધેટ ઇકોનોમિક વેલફેર, લોકોનું ફાઇનાન્શિયલી કેટલું વેલફેર થયું, સારું થયું, અને ઇકોનોમિક કેટલો પ્રોગ્રેસ થયો લોકોનો, તો એ પણ ઇન્ક્લુડ અંદર થઈ જાય છે. મતલબ કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આવી ગયું, હેલ્થ, હાઇજીન, એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડેડ. સો આ બધી વસ્તુ ઇન્ક્લુડ થઈ ગઈ. એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર લોકોમાં કેટલો ચેન્જ આવ્યો સાયકોલોજીકલી, અને ઇન્સ્ટિટ્યુશનલી કેટલો ચેન્જ આવ્યો. મતલબ કે જે આખું ઇન્ડિયાનું સ્ટ્રક્ચર છે, જે આખું એક વે ઓફ પેટર્ન ઓફ લાઈફ છે, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, એમાં કેટલો પોઝિટિવ ચેન્જ આવ્યો, એ પણ આમાં ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર કન્સિડર થાય છે. મતલબ કે ખાલી ક્વોન્ટિટેટિવ ચેન્જ જ જોવાતું નથી, ક્વોલિટેટિવ ચેન્જ પણ જોવે છે. ધેરફોર કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ ફાર બેટર દેન ધ કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. અને એનું નેમ છે મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ પણ કીધું છે, કેમ કે એમાં મલ્ટી એટલે કે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ બંને વસ્તુ ધ્યાનમાં આપે છે, એટલા માટે એને મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ પણ કહેવાય છે. તો તમને એક્ઝામ્પલ્સ આપ્યા છે. હવે આ ટોપિક આખો એટલો ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી ઇકોનોમિક ડેવલપમેન્ટને બેટર સમજવા માટે જ છે. રાઈટ. કે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થઈ શકે એ સમજવા માટે જ આટલું જે અંડરલાઈન કરેલું છે, અને આખો જે પેરેગ્રાફ છે. સો ઇટ ઇઝ સેડ કે કન્ટ્રીબ્યુશન ઓફ એગ્રીકલ્ચર, જો એગ્રીકલ્ચરનું કન્ટ્રીબ્યુશન છે એ ઓછું થઈ જાય અને ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન ઇન્ક્રીઝ થઈ જાય ટોટલ ઇન્કમની અંદર, તો તમે એવું કહી શકો કે ક્વોલિટેટિવ ચેન્જ થયો. એગ્રીકલ્ચરમાં લોકો જેટલા પણ હતા જે વધારાના, એ બધા ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં જતા રહ્યા, એના લીધે પ્રોડક્શન છે સારું થયું, અને લોકો હવે ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે, કેમ કે એમાં પ્રોડક્શન સારું થાય છે એટલા માટે. તો આ થોડોક સાયકોલોજીકલ ચેન્જ પણ કહી શકાય. આગળ કીધું છે કે ડિસગાઇઝડ અનએમ્પ્લોયડ જેટલા પણ એગ્રીકલ્ચરમાં છે એ બધાને એમ્પ્લોયમેન્ટ બીજા સેક્ટરમાં મળી જાય છે, એનો મતલબ એવો થયો. તો એ પણ એક ક્વોલિટેટિવ ચેન્જ થયો, એમાં કોઈ પણ પ્રોડક્શન કે ક્વોન્ટિટેટિવ ચેન્જ નથી. સો ધેટ ઇઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ. પછી મોડર્ન ટેકનોલોજી આવી ગઈ, નવા સીડ્સ આવી ગયા, સિસ્ટમમાં થોડો ચેન્જ આવી ગયો, પોવર્ટી ઓછી થઈ ગઈ, અનએમ્પ્લોયમેન્ટ છે એ પણ ડિક્રીઝ થઈ ગઈ, મતલબ કે આ સિસ્ટમેટિક ચેન્જ આવ્યો. તો એને પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ તમે કહી શકો છો. રાઈટ. સો ધેટ ઇઝ ધ ટુ કન્સેપ્ટ્સ ઓફ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તમને ડેફિનેશન આપી છે, જેમાંથી મને ખબર છે તમે ફર્સ્ટ ડેફિનેશન જ કરશો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઇકોનોમિક ગ્રોથના કેરેક્ટરિસ્ટિક્સ નથી, બટ ઇકોનોમિક ડેવલપમેન્ટના તમને કેરેક્ટરિસ્ટિક્સ 7 આપ્યા છે. લેટ્સ સી. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. મતલબ કે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ સ્લો પ્રોસેસ તો છે જ, કેમ કે એમાં ઘણી બધી વસ્તુ છે એમાં ધ્યાન રાખવાનું હોય, બટ ઇટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ પ્રોસેસ. અને સ્ટાર્ટ કરવું બહુ ઇઝી છે. મતલબ કે તમે એમ વિચારતા હોય મારે મારું ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરવું છે કન્ટ્રીનું, તો ઇકોનોમિક ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરવું ઇટ ઇઝ વેરી ઇઝી, બટ મેન્ટેન કરવું ઇટ ઇઝ લિટલ ડિફિકલ્ટ. એટલે તમારે એના ઉપર કન્ટિન્યુઅસલી ઇન શોર્ટ ધ્યાન રાખતું રહેવું પડે. પછી છે ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ ચેન્જ ટેક્સ પ્લેસ. એ તો આપણે આગળ વાત કરી જ કે ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર આઉટપુટમાં તો ઇન્ક્રીઝમાં ધ્યાન આપે જ છે ક્વોન્ટિટેટિવ, બટ રિસર્ચથી ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થાય છે પ્રોડક્ટ્સની, એટલે કે ક્વોલિટેટિવ ચેન્જ પણ થાય છે. એટલે કે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ બંને ટાઈપના ચેન્જને ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇમ્પોર્ટન્સ આપે છે. રાઈટ. ને નેક્સ્ટ ઇઝ ચેન્જ ઇન ડિમાન્ડ. ચેન્જ ઇન ડિમાન્ડમાં એવું કીધું છે કે અગર લોકોની ઇન્કમમાં રાઇઝ એટલે કે ઇન્ક્રીઝ થશે, તો ડેવલપમેન્ટ અગર જો સારું લોકોનું થતું હશે, લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ થતું હશે, તો એ લોકોની થિંકિંગમાં પણ ચેન્જ આવશે. તો સ્ટાર્ટિંગમાં એ લોકો જ્યારે ઇન્કમ થોડી હશે ત્યારે એ લોકો ડિમાન્ડ કરશે પ્રાઇમરી ગુડ્સ, પણ જેમ જેમ ઇન્ક્રીઝ થતી હશે એની ઇન્કમ, તો એ લોકોની જે ડિમાન્ડ છે એ લક્ઝરીઝ અને કમ્ફર્ટ્સ ગુડ્સમાં પણ શિફ્ટ થશે. જો આવું થાય
કે કોઈ પણ કન્ટ્રીની અંદર પહેલાં પ્રાઇમરી ગુડ્સ વધારે ડિમાન્ડ કરતા હતા, પછી લક્ઝરિયસ અને કમ્ફર્ટ ગુડ્સનું ડિમાન્ડ વધી ગયું. તો એવું સમજવાનું કે આ કન્ટ્રીનું ઇકોનોમિક ડેવલપમેન્ટ છે સારું છે, કેમ કે લોકોની જે થિંકિંગ છે અને ઇન્કમ છે બંનેમાં ફરક થયો હોય ત્યારે જ આ વસ્તુ પોસિબલ થઈ હોય. સો એવી રીતના પણ ઇકોનોમિક ડેવલપમેન્ટનો ખ્યાલ આપણે પડી શકે છે. ફોર્થ ઇઝ લેબર બીકમ મોર ડાયનામિક. લેબર બીકમ મોર ડાયનામિક મતલબ કે ડેવલપમેન્ટ લીડ્સ ટુ ધ ઇન્ક્રીઝ ઇન એજ્યુકેશન ઓફ લેબર્સ. લેબર્સ છે વધારે હોશિયાર અને ડાયનામિક, મતલબ કે આમ થોડોક ફ્લેક્સિબલ બની જાય છે, થોડા વધારે સ્કિલ્ડ બની જાય છે. બિકોઝ જેટલું ડેવલપમેન્ટ સારું થાય એટલા વર્કર્સ છે એ વધારે ઇન્કમ અર્ન કરવા ઉપર ફોકસ કરે, એટલે એનું એજ્યુકેશન લેવલ તો એને વધારવું જ પડે, ટ્રેનિંગ કરવી પડે. સો બિકોઝ ઓફ ધેટ એનામાં ડાયનામિઝમ અને ચેન્જીસ આવશે. પહેલાં જે વર્કર્સ જૂની વર્ક કરી શકતા હતા, હવે નવા ટાઈપની ટેકનોલોજીમાં પણ વર્ક કરી શકશે. સો ડેવલપમેન્ટના લીધે વર્કર્સમાં પણ ચેન્જીસ આવશે. નેક્સ્ટ ઇઝ ઇન્ક્રીઝિસ કેપિટલ ફોર્મેશન. ડેવલપમેન્ટથી ડિમાન્ડ ઘણી સારી થવાની છે કોમોડિટીઝની, અને એનાથી લોકો જેટલા પણ બિઝનેસમેન હોય એને ખબર પડે કે ભાઈ હવે તો પહેલાં કરતાં ડિમાન્ડ છે ઘણી સારી થઈ ગઈ છે. અને ડિમાન્ડ સારી થઈ ગઈ હોય સો લોકો વધારે ને વધારે બિઝનેસ ઓપન કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરશે, કેપિટલ ફોર્મ થશે. સો ઇન્વેસ્ટમેન્ટ અને કેપિટલ ફોર્મેશનનો પણ ડેવલપમેન્ટના રીઝનથી બેનિફિટ છે એ મળશે. અહીં આપણે આગળ વાત કરી ને કે લોકો છે ડિમાન્ડ પહેલાં કરતા હતા પ્રાઇમરી ગુડ્સ, પછી લક્ઝરી અને કમ્ફર્ટ ગુડ્સમાં પણ ડિમાન્ડ કરશે. મતલબ ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે તો સામે સપ્લાય પણ ઇન્ક્રીઝ કરવી પડે ને. સપ્લાય ઇન્ક્રીઝ કરવા માટે, નવા બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એના માટે કેપિટલ જોઈએ. સો ધેટ ઇઝ ધ અનધર બેનિફિટ ઓફ ધીસ ઇકોનોમિક ડેવલપમેન્ટ. નેક્સ્ટ ઇઝ ચેન્જ ઇન ટેકનોલોજી. જેટલું પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે એવી રીતના ટેકનોલોજીમાં પણ ઘણા બધા ચેન્જ આવશે. ટેકનોલોજીના ચેન્જીસના મારે તમને એક્ઝામ્પલ આપવાની જરૂર નથી, કેમ કે તમને મારાથી વધારે ખબર હશે, રાઈટ. સો ટેકનોલોજીમાં પણ ઘણા બધા ચેન્જ જ્યારથી ઇકોનોમિક ડેવલપમેન્ટ સ્ટાર્ટ થયું છે ત્યારથી થઈ ગયા છે. પછી તમે એ ટ્રાન્સપોર્ટેશનમાં વાત કરો, કોમ્યુનિકેશનમાં વાત કરો, બેન્કિંગમાં વાત કરો, ઇન્સ્યોરન્સમાં વાત કરો, કોઈ પણ ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં ઘણો બધો ટેકનોલોજીકલ ચેન્જ છે તે આવી ગયો છે. સો ડેવલપમેન્ટ છે એ એક એવું પર્ટિક્યુલર સ્ટેજ છે કે એ સેલ્ફ મોટિવેટિંગ છે. આપણે ડેવલપમેન્ટ જેમ થતું જાય એમ આપણે ખુદને જ મોટિવેટ ફીલ થાય કે ના આપણે વધારે બેટર વર્ક કરી, વધારે સારું એડવાન્સમેન્ટ ને વધારે સારું ટેકનોલોજીમાં ચેન્જ લઈ આવીએ. સો ડેવલપમેન્ટ ઇઝ અ વેરી પોઝિટિવ કન્સેપ્ટ જેમાં ક્વોન્ટિટી અને ક્વોલિટેટિવ બંને ટાઈપનું ઇન્ક્લુડ થઈ જાય છે. બટ એમાં પણ અમુક થોડા લિમિટેશન્સ છે. સો લિમિટેશન્સ જોઈએ આપણે. લેટ્સ સી. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્ડિકેટ્સ ધ પ્રોગ્રેસ ઓફ એ નેશન કેનોટ ડિસ્કસ ધ હ્યુમન ડેવલપમેન્ટ. અગેન આમાં પ્રોગ્રેસ કન્ટ્રીએ કેટલો કર્યો એ જ ખબર પડે છે. લોકોનું થોડો ડેવલપમેન્ટ કેટલું થયું હ્યુમન બિંગ્સનું તમારા કન્ટ્રીની અંદર હ્યુમન્સનું, તો એ તમને થોડો આઈડિયા છે એ એકચ્યુઅલી આઈડિયા નથી આવી શકતો. સો દેટ ઇઝ ધ અગેન લિમિટેશન ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. નેક્સ્ટ ઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેજર. ઓબ્વિયસલી ક્વોન્ટિટેટિવ ચેન્જને તો તમે ઇઝીલી મેજર કરી શકો, રાઈટ. તમને તમારા માર્ક્સ ઇકોનોમિક્સમાં 100માંથી પહેલાં 70 આવતા હતા, હવે 80 આવી ગયા, મતલબ કે 10 માર્ક્સનો ઇન્ક્રીઝ થયો, એ તમે આરામથી મેજરમેન્ટ કરી શકો. પણ પહેલાં કરતાં તમારું કોન્સન્ટ્રેશન લેવલ કેટલું ઇન્ક્રીઝ થયું, હવે આ ક્વોલિટેટિવ વાત થઈ. પહેલાં કરતાં તમારું ડિસિપ્લિન લેવલ કેટલું વધી ગયું, આ ક્વોલિટેટિવ વાત થઈ. તો આનું મેજરમેન્ટ કરવું દેટ ઇઝ લિટલ ડિફિકલ્ટ. તો એ સેમ પ્રોબ્લેમ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પડે છે કે જેટલા ક્વોલિટેટિવ કન્સેપ્ટ છે, કેવા ટાઈપનો ચેન્જ આવ્યો સોસાયટીમાં, એ મેજર કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, રાઈટ. થર્ડ ઇઝ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ પીપલ ઇમ્પ્રુવ્સ ધો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ ટેકિંગ પ્લેસ ઇન ઇન્ડિયા. મતલબ કે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ સારું થાય છે. ઇન્ડિયાની અંદર ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું છે, સ્ટીલ લોકોના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં કોઈ પણ ટાઈપનું ઇમ્પ્રુવમેન્ટ છે દેખાતું નથી. તો એવું પણ થાય કે ઘણીવાર ઇકોનોમિક ડેવલપમેન્ટ તો થાય પણ એનાથી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇમ્પ્રૂવ નથી થતું એમ. કેમ કે ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું હોય તો જે પણ રીચ પીપલ હોય કે મિડલ ક્લાસ હોય એનું જ થયું હોય, જે પૂર હોય તો પૂર જ રહી ગયા હોય. સો બધાનું એટલું બેનિફિટ નથી થતું એમ. સો આવું પણ બની શકે છે. So that is the limitation of economic development. Now the last topic of this video is difference between economic growth and development. હવે આ જે ટોપિક છે એ ઇમ્પોર્ટન્ટ છે અને આ જે ડિફરન્સ છે 5 માર્ક્સમાં પૂછાય છે, રાઈટ. સો મેં તમને કીધું હતું કે હું તમને કહીશ, આની પહેલાંનું જેટલું હતું એ બધું એટલું ઇમ્પોર્ટન્ટ નહોતું, મિનિંગ ને ડેફિનેશન સિવાયનું એટલું ઇમ્પોર્ટન્ટ નહોતું. બટ નાવ ધીસ ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર 5 માર્ક્સ ઓર 3 માર્ક્સ, વધારે 5 માર્ક્સ માટે. સો પ્લીઝ પે અટેન્શન. ડિફરન્સ બિટવીન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, મતલબ આમાં બધું રિવિઝન થઈ જશે ઓવરઓલ. પાછું આમાં રિપીટ કર્યું છે કે ઇકોનોમિક ગ્રોથ છે એવી પ્રોસેસ છે જેમાં ખાલી ઇન્કમને ઇન્ક્રીઝ થવાનું એ જ જોવે છે, બીજા કોઈ પણ ટાઈપના ઇન્સ્ટિટ્યુશનલ કે સાયકોલોજીકલ ચેન્જ છે એને જોવાતા નથી. બટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અંદર સાયકોલોજી ઓફ ધ પીપલને ચેન્જ થાય છે એ પણ કન્સિડર કરવામાં આવે છે. સો ગેરલ્ડ મિરર છે હી સ્ટેટેડ કે ડેવલપમેન્ટ છે ઇઝ ગ્રોથ પ્લસ ચેન્જ. ડેવલપમેન્ટની અંદર ગ્રોથ પણ થાય જ છે, ઇકોનોમિક ગ્રોથ સાથે સાથે,
જે સાયકોલોજી ને બીજા પણ ચેન્જીસ છે એ પણ થાય છે. સો ડેવલપમેન્ટ ઇઝ ફાર બેટર એમ. ઓકે, નાઉ ધ ડિફરન્સમાં તમને થોડુંક ચેન્જ કરવાનું છે. અહીંયા જે ગ્રોથ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં એને તમે કટ કરો, ત્યાં લખો ડેવલપમેન્ટ, અને જે ડેવલપમેન્ટ આપ્યું છે ત્યાં તમે ગ્રોથ લખી નાખો, બિકોઝ ગ્રોથની અંદર તમને ડેવલપમેન્ટના પોઈન્ટ્સ આપ્યા છે અને ડેવલપમેન્ટની અંદર ગ્રોથ્સના પોઈન્ટ્સ આપ્યા છે એટલા માટે. રાઈટ. સો ઇકોનોમિક ડેવલપમેન્ટ છે તો ફર્સ્ટ ડિફરન્સ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ પ્રોસેસ. ડેવલપમેન્ટ એક પ્રોસેસ છે એન્ડ ગ્રોથ છે એ અકરન્સ છે, મતલબ કે એક રિઝલ્ટ છે. રાઈટ. સો આ એક પ્રોસેસ છે, ઇટ ઇઝ અ રિઝલ્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ બંને ચેન્જ થાય છે, પણ આમાં ખાલી ક્વોન્ટિટેટિવ ચેન્જ જ થાય છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એમાં અનયુટિલાઇઝડ રિસોર્સ, મતલબ એવા રિસોર્સિસ જે અત્યાર સુધી યુઝ નથી થતા એનો યુટિલાઇઝેશન કરશે, અને આમાં જેટલા પણ રિસોર્સિસ મળે છે એનો પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કરશે. ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ ડેવલપિંગ કન્ટ્રી સાથે રિલેટેડ છે, રાઈટ. એન્ડ ઇકોનોમિક ગ્રોથ છે એ ડેવલપ્ડ કન્ટ્રી સાથે રિલેટેડ છે, કેમ કે ડેવલપ કન્ટ્રીનો મતલબ એવો થાય એમાં લોકોને એજ્યુકેશન લેવલ ને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ને બધું સારું છે. બીજો કોઈ એમાં ક્વોલિટેટિવ ચેન્જની હવે જરૂર નથી. ગવર્મેન્ટ પણ બહુ સારી રીતના એફિશિયન્ટલી વર્ક કરે છે, એટલે ક્વોલિટેટિવ ચેન્જનું ઓપ્શન ડેવલપ કન્ટ્રીમાં તો હોતું જ નથી, ત્યાં ખાલી ક્વોન્ટિટેટિવ ચેન્જ જ લઈ આવવો પડે. બટ આપણા ડેવલપિંગ કન્ટ્રીની અંદર આપણે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બધી ટાઈપના ચેન્જ છે તે લઈ આવવા પડે છે. પછી આપણે જે આગળ સેમ છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ થોડું ડિફિકલ્ટ છે મેજર કરવું, ગ્રોથ છે એ ઇઝી છે. ડેવલપમેન્ટ છે એ થોડો કન્સેપ્ટ વધારે બ્રોડ છે, બિકોઝ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને ઇન્ક્લુડ થાય છે. બટ ધ કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ નેરો, કેમ કે એમાં ખાલી ક્વોન્ટિટેટિવ ચેન્જની જ વાત કરે છે. 7th પોઈન્ટ કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ રિલેટેડ ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પર કેપિટા ઇન્કમ, અને આમાં ઇન્ક્રીઝિંગ પર કેપિટા ઇન્કમ. મતલબ કે જો ઇકોનોમિક ડેવલપમેન્ટ છે તો ડેવલપમેન્ટમાં આપણે એવી વાત કરી કે ઓવરઓલ લોકોનો કેટલો બેનિફિટ થયો, તો ઓવરઓલ લોકોનો કેટલો બેનિફિટ થયો એ તમને કેમ ખબર પડે, જો પર કેપિટા ઇન્કમ કેલ્ક્યુલેટ કરો તો. પર કેપિટા ઇન્કમ કેવી રીતના કેલ્ક્યુલેટ થાય, તો ટોટલ ઇન્કમ અપોન ટોટલ પોપ્યુલેશન, મતલબ કે પર પર્સનની ઇન્કમ કેટલી છે એવરેજ એ ખબર પડે. રાઈટ. સો ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ પર કેપિટા ઇન્કમ સાથે રિલેટેડ છે, અને ઇકોનોમિક ગ્રોથ છે એ નેશનલ ઇન્કમ કેટલી છે એ પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ કેટલી થઈ એના સાથે રિલેટેડ છે. એન્ડ નેક્સ્ટ 8th પોઈન્ટ ઇઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ સ્લો પ્રોસેસ. જો ડેવલપમેન્ટ થતાં બહુ વાર લાગે, તમારે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ચેન્જ બંને ટાઈપના ચેન્જ કરવાના છે. સો ઇટ વિલ ટેક લિટલ ટાઈમ એમ ટુ મેક બોથ ધ ટાઈપ ઓફ ચેન્જીસ. પણ ઇકોનોમિક ગ્રોથ છે એ બહુ સ્પીડલી થઈ શકે છે, કેમ કે તમારે ક્વોલિટેટિવમાં કંઈ પણ ફોકસ કરવાની જરૂર નથી. તમારે ખાલી જે ક્વોન્ટિટેટિવ ચેન્જ છે એટલે કે નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ આ બે જ વસ્તુ પર ફોકસ કરવાનું છે, અને પ્રોડક્શન ઉપર. સો ઇટ વિલ become a rapid process, સ્પીડી પ્રોસેસ થઈ શકશે. એન્ડ લાસ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ ઇકોનોમિક ગ્રોથ. મતલબ કે તમારે ક્વોલિટેટિવ ચેન્જ કરવો હોય તો એ પોસિબલ નથી જ્યાં સુધી ક્વોન્ટિટેટિવ ચેન્જ ન થાય ત્યાં સુધી. મતલબ કે જ્યાં સુધી તમારી ઇન્કમ ઇન્ક્રીઝ નથી થતી ત્યાં સુધી તમે તમારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવી રીતના ઇન્ક્રીઝ કરી શકો, જસ્ટ એક્સપ્લેન મી ધેટ. સો દેટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ. સો એટલા માટે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ ગ્રોથ વગર પોસિબલ નથી, પણ ગ્રોથ છે દેટ ઇઝ પોસિબલ વિધાઉટ ઇકોનોમિક ડેવલપમેન્ટ. મતલબ કે તમે ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્વોલિટેટિવ ચેન્જ ન કરો તો પણ તમે તમારો ગ્રોથ પર કેપિટા ઇન્કમ ને બધી વસ્તુ વધારી જ શકો. તમે જો પ્રોપર મેનેજમેન્ટ કરો તો તમારું જે ઇન્કમ છે, પર કેપિટા ઇન્કમ, નેશનલ ઇન્કમ, આ બધી વસ્તુમાં તમે ચેન્જ લઈ આવી શકો છો. સો દેટ્સ નોટ અ બિગ ડીલ. સો therefore it is said કે economic growth is possible without economic development. So these were the difference point of આમાં જે ડિફરન્સ છે બહુ શોર્ટ છે, રાઈટ. સો 5 માર્ક્સમાં અગર તમને પૂછે તો તમે 9 પોઈન્ટ્સ લખશો તો ઉપરનો થોડો જે ડિફરન્સ છે એ પણ આટલો જે કન્ટેન્ટ છે એ પણ તમારે લખવાનો, ઇન્ટ્રોડક્શન, પછી મિનિંગ લખવાનો ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનો, પછી થોડો પેરેગ્રાફ લખવાનો, ધેન યુ હેવ ટુ રાઇટ ધ ડિફરન્સ એન્ડ ધેન ધ કન્ક્લુઝન. સો યુ વિલ ગેટ ધ 5 માર્ક્સ ફોર ધીસ. So this was the important topic, 5 marks માટે important છે. So you have to learn it properly, it's very easy, right. અને આ તમને જો ડિફરન્સ આવડી જશે તો આગળના પણ તમને ટોપિક્સ છે બહુ ઇઝીલી આવડી જશે. So that's it for this video. Thank you and have a nice day.